हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय सर्वोपनिषदो दुग्धोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्रहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः दिव्यन्तैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 8मो अध्याय श्लोक 5 अंतकाले च मामेव स्मरन् मुक्त्वा कलेवरम् यः प्रयाति समद्भावम् याति नास्त्यत्र संशयः याति नास्त्यत्र संशयः
યં યં વાપી સ્મરન ભાવમ ત્યજન્ત્યંતે કલેવરમ તંતમેવૈતિ કૌન્તેય સદા તદ્ભાવ ભાવિતઃ તસ્માत् સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુધ્ય ચ મય્યર્પિતમનો બુદ્ધિઃ મામે વૈશ્યસ્ય સંશયઃ અભ્યાસયોગયુક્તેન ચેતસા નાન્યગામિના પરમ પુરુષં દિવ્યમ પરમં પુરુષં દિવ્યમ યાતિ પાર્થાનુચિંતયન. ભગવાન અર્જુનના છેલ્લા પ્રશ્નનો ઉત્તર આપે છે. આ દરેક મનુષ્યનો પ્રશ્ન છે કે મૃત્યુ સમયે શું થશે, અને એટલા માટે અર્જુને પણ પ્રશ્ન પૂછ્યો. અને આગળ 7મા અધ્યાયમાં ભગવાને કીધું હતું પ્રયાણ કાલે ચ મામ વિદુઃ. જે મૃત્યુ સમયે મને યાદ રાખે છે, મને જાણે છે, એને શું છે? જીવન મુક્તિની પણ પ્રાપ્તિ છે, વિદેહ મુક્તિની પણ પ્રાપ્તિ છે. અને એટલે ભગવાનને અર્જુન પૂછે છે પ્રયાણ કાલે છે કથમ જ્ઞેયોસી નિયતાત્મભિઃ. એ ભગવાન કયા પ્રકારે તમને ઓળખવા જોઈએ, કયા પ્રકારે તમારું ચિંતન થવું જોઈએ. જરા સમજ એટલે કયા પ્રકારે એવું શા માટે પૂછ્યું? કૃષ્ણ છે તો કૃષ્ણ નામ લેતા રહીએ, એમાં કયા પ્રકારે શું? રામ કહીએ તો રામ રામ કરતા રહીએ. જો વિચાર કયા પ્રકારે એટલે શું? કથમ જ્ઞેયઃ, તમે કયા પ્રકારે જાણવા યોગ્ય છો? કેમ? કારણ કે આપણે ઈશ્વરને અનેક પ્રકારે ઓળખીએ છીએ. કોઈને મળે ઈશ્વર એટલે કૃષ્ણ જ છે, કૃષ્ણથી બીજું કઈ છે જ નહીં. બીજો છે કે ના દેવીથી બીજું કઈ છે જ નહીં. આગળ મેં વાત કરે કે કૃષ્ણ અનેક પ્રકારે છે. પેલો બાલકૃષ્ણ વાળો છે પછી એને બાલકૃષ્ણ જ જોઈએ, પેલો શ્રીનાથજી વાળો છે ને શ્રીનાથજી જ જોઈએ, પેલો યોગેશ્વર એટલે યોગેશ્વર જ જોઈએ, પેલો મથુરા વાળો એટલે મથુરા જ જોઈએ, દ્વારકાધીશ જોઈએ એટલે કોને જોઈએ? પેલો દ્વારકાધીશ જોઈએ. એટલે એ કૃષ્ણને આપણે શું કરી દીધા? ભગવાન તમે કયા પ્રકારથી અમે તમને ઓળખીએ? રામ તરીકે ઓળખીએ, કૃષ્ણ તરીકે ઓળખીએ, શિવ તરીકે ઓળખીએ, દેવી તરીકે ઓળખીએ. આ દેવી કઈ ને એમાં પાછા અનેક થઈ જાય. અંબા માતા, સરસ્વતી, લક્ષ્મી, દશામાન, વૈભવ લક્ષ્મી. અર્જુનનો પ્રશ્ન બહુ સુંદર છે કે અંત સમયે કયા પ્રકારે અમે તમને ઓળખીએ જેથી આ વિદેહ મુક્તિ અમને પ્રાપ્ત થાય. ભગવાન બહુ સરસ કહે અંતકાલે ચ મામ એવ સ્મરન મુક્ત્વા કલેવરમ. ભગવદ્ ગીતાની એક વિશેષતા છે મામ એવ, મને જ. ભગવાન શું કહે છે? મને જ, મારું જ સ્મરણ કરતા કરતા. મારું એટલે પાછો એક પ્રશ્ન, કૃષ્ણને કે રામને. એટલા માટે ભગવદ્ ગીતામાં કેવું છે શ્રી કૃષ્ણ ઉવાચ એવું નથી લખ્યું. શું લખ્યું છે? શ્રી ભગવાન ઉવાચ. શ્રી ભગવાન. અને ભગવાન કોને કહેવાય? આગળ જોઈ ગયા 3જા અધ્યાયમાં ધનવાન, ગુણવાન, યશવાન. જેના પાસે ધન છે એને શું કહેવાય? ધનવાન. એમ જેની પાસે ભગ છે એને શું કહેવાય? ભગવાન. ભગ એટલે ષડ ઐશ્વર્ય. 6 પ્રકારના સદગુણો ભગવાનમાં પૂર્ણતઃ છે. એ 6 આપણામાં છે. ઐશ્વર્ય, શાસન કરવું. આપણે શાસન કરીએ કોનું? પેલા 2-4 જણાનું. પેલા કૂતરો છે, કીડી છે, આ 2-4 જણાને કરીએ. પણ પેલો મચ્છર આપણને શું છે? એ મચ્છર આપણું શાસન કરી જાય એટલે આપણે મચ્છરદાની બેસવું પડે. ઈશ્વર કોણ? સમગ્ર છે. સંપૂર્ણ બ્રહ્માંડ નું શું કરી રહ્યા? ભગવાન શાસન કરી રહ્યા છે. જ્યાં મુંડક ઉપનિષદમાં આવી જ ગયું
જેમના શાસનથી આ વાયુ વહી રહ્યો છે, જેમના શાસનમાં સૂર્ય અને ચંદ્ર સતત શું કરી રહ્યા છે? ભ્રમણ કરી રહ્યા છે. આપણે જોઈ ગયા. જેમના શાસનથી આ ઇન્દ્રિય દર્શન ક્રિયા કરે છે, સૂર્ય આદિત્ય આદિ સર્વ પોતપોતાના કર્તવ્યનું પાલન કરી રહ્યા છે. જો ભગવાનનું શાસન છે સંપૂર્ણ બ્રહ્માંડ પર, એ ભગવાનનું શાસન ચાલી રહ્યું છે. ઐશ્વર્ય છે સમગ્રસ્ય, આ સમગ્ર ઐશ્વર્ય છે. યશ, સંપૂર્ણ જે પણ કોઈ યશ છે, નામના છે, પ્રસિદ્ધિ છે, એ પણ શું છે? સમગ્રસ્ય યશ. આપણો યશ કેટલો? એટલે એપાર્ટમેન્ટમાં રહેતા હોઈએ ને, સંપૂર્ણ એપાર્ટમેન્ટ વાળા આપણને ઓળખતા નહીં હોય, સમજો. આટલો યશ આપણો. કેટલા લોકો આપણને ઓળખે? સોસાયટીમાં આપણે રહેતા હોઈએ, ગામમાં આપણે રહેતા હોઈએ, કેટલા લોકો આપણને ઓળખે? ભાઈ હવે એ મકાનભાઈ કોણ મને નથી ખબર, આ તમારી ઓળખાણ. યશ. ભગવાનનો યશ કેવો છે? સમગ્રસ્ય યશ. શ્રી, શ્રી એટલે સંપત્તિ. સંપૂર્ણ સંપત્તિ કોની છે? આ ભગવાનની જ સંપત્તિ છે. આપણે મારી મારી કરીએ. જો વિચાર, આ કોના જેવું છે? એટલે કોઈની પત્ની હોય એને આપણે કે આ મારી છે, ચાલે કે નહીં? પૂરો દંડો લઈને આવીને ઉભો રહી જાય. એમ વિષ્ણુ ભગવાનની પત્ની કોણ છે? આ લક્ષ્મી વિષ્ણુ ભગવાનની પત્ની છે. પણ આપણે શું કહીએ? આ મારી. એટલું સારું છે ભગવાન પેલો દંડ ફેરવતા નથી. ભગવાન પાસે પેલું સુદર્શન ચક્ર ને ગદા તો છે જ. યશ, શ્રી, વીર્યમ, બળ. આપણું બળ કેટલું? પાપડ તોડ પહેલવાન. અહીંથી થોડું કે ચાલીએ ને તો આપણે હાફ ચડી છે. બે દાદર ચડીએ એટલે શું છે? બેસવું પડે. આપણું બળ. બે ડોલ પાણી ઉચકીને લઈ જવું એટલે લઈ જવાય. આપણું બળ કેટલું? ભગવાન કેવા છે? સમગ્ર સંપૂર્ણ બળ છે ભગવાન. વીર્ય, વૈરાગ્ય. આપણો વૈરાગ્ય કેટલો? લખોટી વૈરાગ્ય. આપણો વૈરાગ્ય કેવું કહેવાય? લખોટી વૈરાગ્ય, ફુગ્ગા વૈરાગ્ય. સ્વામીજી કે એ લખોટી વૈરાગ્ય હોય, પણ જો સોનાની લખોટી હોય તો પાછું એ જ મર્યાદિત, અલ્પ છે. આપણો વૈરાગ્ય અલ્પ છે, આપણી સંપત્તિ અલ્પ છે, આપણું બળ અલ્પ છે, આપણો યશ અલ્પ છે, આપણું શાસન પણ કેવું છે? અલ્પ છે. કોઈ પણ રીતે જોઈએ ને બધું આપણામાં કેવું છે? અલ્પ જ છે. વીર્ય, આ બળ પણ આપણું અલ્પ જ છે. ભગવાન કોને કહેવાય? સમગ્રસ્ય. સંપૂર્ણ યશ, સંપૂર્ણ શ્રી, સંપૂર્ણ વીર્ય, સંપૂર્ણ વૈરાગ્ય, અને છેલ્લું છઠ્ઠું સંપૂર્ણ જ્ઞાન. આપણું જ્ઞાન કેટલું? આખા વલસાડનું આપણને જ્ઞાન નથી. કોઈ પણ ક્ષેત્ર લઈએ, કોઈ પણ ક્ષેત્ર લઈએ, એમાં સંપૂર્ણ જ્ઞાન છે જ ને. તો એક ક્ષેત્રમાં સંપૂર્ણ જ્ઞાન નથી તો પણ સંપૂર્ણ બ્રહ્માંડનો તો વિચાર જ ક્યાં કરવાનો? ભગવાનનું જ્ઞાન તો જોઈ ગયા 7 માધ્યમ. ભગવાન કોણ છે? જ્યાં બધું સમાંતર જ ચાલે છે. મુંડક ઉપનિષદ સવારે શું કે? યસ સર્વજ્ઞ સર્વવિદ. આ ઈશ્વર કોણ છે? સર્વજ્ઞ, સર્વ સામાન્યતઃ જાણે છે, સર્વવિદ, સર્વ વિશેષતઃ પણ જાણી રહ્યા છે. આ ઈશ્વર છે. એટલે ભગવાન જયારે અહીંયા આગળ મામ એમ કે છે ત્યારે મામ કોણ છે? મુરલી મનોહર, શ્યામ સુંદર, નંદનંદન છે નહીં. એ ભગવાન છે. બરાબર સમજ. જો ભગવાનનો સમગ્ર ઐશ્વર્ય છે, સમગ્ર જ્ઞાન છે, તો સમગ્ર જ્ઞાન જ્યાં હોય, જ્યાં તર્ક બરાબર સાંભળે, સમગ્ર જ્ઞાન જ્યાં હોય ત્યાં એક ઉપાધિ મન બુદ્ધિની જરૂર પડે. જો મન બુદ્ધિ હોય તો મનથી જેટલું જાણી શકાય એટલું જ તમે જાણી શકો. બુદ્ધિ જે છે એ બુદ્ધિથી તમે જેટલું જાણી શકો એટલું જ જાણી શકો. તો સર્વજ્ઞ જેને આપણે કહીએ એને મન બુદ્ધિની જરૂર પડે ખરી? સર્વજ્ઞને આ ઉપાધિની જરૂર નથી. જો ઉપાધિ હોય તો પેલી મર્યાદા આવી જાય. અને એટલે ભગવાનને જો આપણે એક આકારમાં, એક રૂપમાં પકડવાનો પ્રયત્ન કરીશું, જો 7મા અધ્યાયમાં જોઈ ગયા આપણે, અવજાનંતિ માં મૂઢઃ અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ. હું અવ્યક્ત સર્વવ્યાપી બ્રહ્મ માત્ર છું, પણ લોકોએ મને શું કરે? વ્યક્તિમ. આ પ્રત્યક્ષ થઈ ગયો. એક મનુષ્ય આકારમાં જ મને શું કરી દીધો? બાંધી દીધો. અને લોકો શું માને છે? ભગવાન શું કહે છે? અવજાનંતી. જાનંતી એટલે જાણે છે. પછી પેલો અવ ઉપસર્ગ છે.
ધાતુ સાથે જયારે ઉપસર્ગ લાગે તો ધાતુનો અર્થ સંપૂર્ણપણે શું થઈ જાય? બદલાઈ જાય. જો તમને દ્રષ્ટાંત આપો, આ બધા શબ્દો આપણને ખબર જ છે. હાર શબ્દ ખબર છે તમને? હાર જો ઉપસર્ગ લગાવીશ ને એટલે જોજો, સંહાર, ઉપહાર, આહાર, વિહાર, શું થઈ ગયું? એટલે સંસ્કૃત ભાષા બહુ મજાની, આનંદ નથી. આપણને એવું લાગે માતા બહુ કંટાળો હશે. સંસ્કૃત ખરેખર મજાની વસ્તુ. પણ એક જ હાર શબ્દ છે, પણ એમાં ઉપસર્ગ લાગે એટલે શું થઈ જવાનું? બદલાઈ ગયું. સંહાર, વિહાર, ઉપહાર, આહાર, પ્રતિહાર. એ જ રીતે જાનંતી, જાણે છે. પેલો અવ ઉપસર્ગ લાગ્યો હતા, અવજાનંતી માં મૂઢા. આ બધા મોહિત થયેલા લોકો છે. શું છે? અવજાનંતી. ભગવાન અજાનંતી એટલે શું છે? આ બધા મારી અવગણના કરી રહ્યા છે. હું સર્વવ્યાપી પૂર્ણ પરમાત્મા છું. એ સર્વવ્યાપી પૂર્ણ પરમાત્માને શું કરી દીધું? એક આકારમાં, એક દેશમાં, એક કાળમાં આપણે શું કરી દીધા? બાંધી દીધા એને. તો ઈશ્વરનું શું કર્યું? આપણે અવગણના કરી. જો એટલે હું કહું છું, આપણને એવું લાગે છે કે હું ભગવાનની ભક્તિ કરું, માળા કરું છું, જપ કરું છું, જાત્રા કરું છું, પણ આપણી ભાવના કઈ છે? એક આકારમાં આપણે ભગવાનને પકડીને રાખ્યા છે. જો એટલે જ અર્જુને પ્રશ્ન પૂછે ને, કથમ જ્ઞેય, તમને કયા પ્રકારે ભગવાન અમે જાણીએ? કે ભગવાન આગળ કહી જ ગયા કે જે મૂઢ લોકો છે એ લોકો તો મને શું કરી રહ્યા છે? એક આકારમાં પ્રત્યક્ષ રૂપે જોઈ રહ્યા છે. અને આ પ્રકારે જો કોઈ મને જાણી રહ્યું છે તો ખરેખર એ મોહિત થયેલો છે અને એ મારી શું કરી રહી છે? અવગણના કરે છે. અને એટલે ભગવાન કહે છે કે આ પ્રકારથી મને જાણવું એ ખરેખર મારું જ્ઞાન નથી. અને એટલે ભગવાન એ ભારપૂર્વક કહે છે, અંતકાલે મામ એવ. મામ એટલે અહીંયા કોણ છે? જો એટલે હંમેશા કહું, પુરાણમાં સગુણ સાકાર પરમાત્માની ચર્ચા છે. જેટલા પણ પુરાણો છે એ બધા પુરાણોમાં કોની ચર્ચા છે? સગુણ સાકાર પરમાત્માની ચર્ચા છે. ઉપનિષદ જોઈએ તો શું છે? નિર્ગુણ નિરાકારની ચર્ચા છે. ત્યાં કોઈ આકારને, કોઈ ગુણને કોઈ પ્રશ્ન જ નથી. આ સમય આ 13મા અધ્યાયથી બધું શરૂ થશે. અનાદિત્વાદ, નિર્ગુણત્વાદ. આ પરમાત્મા કેવા છે? નિર્ગુણ છે. કોઈ ગુણ પરમાત્મામાં છે જ નહીં. આ પરમાત્મા કેવા છે? નિરાકાર છે. સર્વવ્યાપીનો કોઈ આકાર હોય જ નહીં. એટલે ઉપનિષદ કે છે નિર્ગુણ નિરાકાર છે ભગવાન. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. પુરાણ શું કરે છે? ભગવાનની અનેક પ્રકારની લીલા, અનેક પ્રકારના નામ, અનેક પ્રકારના રૂપ, અનેક પ્રકારના અવતારની ચર્ચા કરે છે. તો પેલા સગુણ સાકારની ત્યાં ચર્ચા છે. તો અહીંયા કયા ભગવાનની ચર્ચા કરી? સગુણ સાકારની કરી નહીં, નિર્ગુણ નિરાકારની કરી. જા સમજો બરાબર. એટલે જ કહું, ચા પીને જવાનું, શાંતિ બહુ ચિંતા કરવાની. આ ગોપીઓને વૃંદાવનમાં ગોપ બાળોને, ગોપીઓને જયારે એમ કે ને આ તારો ભગવાન તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે, કોઈ માનવા તૈયાર નથી. અમારો કૃષ્ણ તો કેવો છે? એ માખણ ચોરી કરે, રાક્ષસને મારે ખરો, અમારી રક્ષા કરે. આ તમારો નિર્ગુણ નિરાકાર બ્રહ્મ અમારી રક્ષા કરશે? એનો આકાર નથી તો એની પાસે હાથ નથી, એની પાસે હાથ નથી તો એની પાસે હથિયાર નથી, એની પાસે હથિયાર નથી તો અમારી રક્ષા શું કરવાનો? આ તમારો નિર્ગુણ નિરાકાર અમને ફાવે નહીં. અમારે તો શું છે? એ શ્યામ સુંદર, મુરલી મનોહર, નંદનંદન, યશોદાનંદન, આ અમારો કૃષ્ણ. પણ ભગવદ ગીતામાં જે ચર્ચા, જો સાંભળજો બરાબર, ઉપનિષદમાં નિર્ગુણ નિરાકાર છે, પુરાણમાં સગુણ સાકાર છે, પણ ભગવદ ગીતામાં ભગવાનની જે ચર્ચા છે અથવા ભગવાન પોતાને જે રીતે અભિવ્યક્ત કરે છે, ભગવાને એક કે બે સ્થાન પર જ પોતાને સગુણ સાકાર બતાવે છે. જયારે ચોથા અધ્યાયમાં ભગવાને કીધું તું મારો સખા છે, ત્યારે ભગવાને શું કીધું? આગળ ત્યારે ચર્ચા કરી ગયા, ત્યારે કોણ કહેવાય? મિસ્ટર કૃષ્ણ. હું કૃષ્ણ તરીકે તારો મિત્ર છું. આ ગૂઢ જ્ઞાન મેં તને આપ્યું. શાના માટે આપ્યું? સખા છે ઇતિ અર્જુન, તું મારો પ્રિય પણ છે અને મારો સખા છે. પણ બાકી તો ભગવાન પોતાને જે અભિવ્યક્ત કરે છે એ કઈ રીતે અભિવ્યક્ત કરે? મત્ત પરતરં નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. હે ધનંજય, મારાથી પર, મારાથી અન્ય કઈ છે જ નહીં. આમ ભગવાન પોતાને નિરાકાર સર્વવ્યાપી તરીકે પ્રગટ કરે છે. સમજો. પણ જો ભગવાન નિર્ગુણ હોય, જો
આગળ આપણે જોઈએ કે યસ સર્વજ્ઞ સર્વવિત, જેનામાં આ ષડ ઐશ્વર્ય છે. તો ષડ ઐશ્વર્ય એ ગુણ છે ભગવાન. સર્વજ્ઞ શું છે? ગુણ છે. સર્વવિદ છે શું છે? ભગવાનનો ગુણ છે. તેનો અર્થ શું થાય? ભગવદ્ ગીતામાં ભગવાન જે પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે એ બે પ્રકારથી છે. એક સગુણ નિરાકાર. નિરાકાર છે પણ કેવા છે? સગુણ છે. કેમ? આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરનાર હું છું, આ ભગવાનનો ગુણ છે. જો વિચાર, બીજમ મામ સર્વભૂતાની, અર્જુન તું જાણી લે, સર્વભૂતોનું બીજ, સર્વભૂતોનું કારણ હું છું. પણ ભગવાન પોતાને એક આકારમાં કહે છે નહીં. આ પરા પ્રકૃતિ પણ અર્જુન હું જ છું, અપરા પ્રકૃતિ પણ હું જ છું. આ પરા પ્રકૃતિ એટલે સગુણ નિરાકાર, અપરા પ્રકૃતિ એટલે સગુણ નિરાકાર. પરા પ્રકૃતિ એટલે કોણ છે? નિર્ગુણ નિરાકાર ચૈતન્ય સ્વરૂપ આત્મા. અને એટલે જ ભગવાન જ્યારે પણ, જો સમજો, ગીતામાં જ્યારે પણ ભગવાન મામ એવો શબ્દ વાપરે, મામ એટલે હું, મને તું જાણી લે. પણ કઈ રીતે જાણી લેવાનું? ક્યાં તો સગુણ નિરાકાર અથવા તો શું છે? નિર્ગુણ નિરાકાર. ખરેખર જે ભગવાનનું સ્વરૂપ છે તો કેવું છે? નિર્ગુણ નિરાકાર જ છે. એટલે ભગવાન આગળ 7મા અધ્યાયમાં જોઈ કે ભગવાન તો સર્વવ્યાપી છે, ચૈતન્ય સ્વરૂપ આત્મા એ ભગવાન છે. અને ખરેખર ભગવાનનું જે સાચું સ્વરૂપ છે તો કોણ છે? અક્ષરમ બ્રહ્મ પરમમ, જે અનંત બ્રહ્મ સ્વરૂપ જે છે, અક્ષર બ્રહ્મ છે, ભગવાનનું સ્વરૂપ છે. સ્વભાવ અધ્યાત્મ ઉચ્યતે. અને એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે અંતકાલે ચ મામ એવ. તો અહીંયા મામનો અર્થ શું કરવાનો? એ જે નિર્ગુણ નિરાકાર જે પરમાત્મા છે એનું જે સ્મરણ કરે છે, સ્મરણ મુક્ત્વા કલેવરમ, સ્મરણ કરતા કરતા કલેવરમ, કલેવરમ એટલે શરીર, આ શરીરનો મુક્ત્વા જે ત્યાગ કરે છે, મુક્ત્વા ત્યાગ કરીને શું કરે છે? યહ પ્રયાતિ, જે આ શરીરનો ત્યાગ કરીને પ્રયાણ કરે છે, સમદ્ભાવમ યાતિ, એને મારા ભાવની, મારા સ્વરૂપની પ્રાપ્તિ અવશ્ય થાય છે. કોઈ પણ વસ્તુ હોય, તમે ફૂલને જાણો તો ફૂલ બની જાઓ, ગધેડાને જાણો તો ગધેડા બની જવાના, ટેબલને જાણો તો ટેબલ બનો. તો હું ભગવાનનું સ્મરણ કરું, હું ભગવાનને ઓળખું અને મદભાવમ, હું મારો ભાવને, મારા સ્વભાવની એને પ્રાપ્તિ થઈ જાય. આવું કેવી રીતે બને? જેને જાણીએ એ આપણે બની જઈએ એવું બને? ગરબડ થઈ જાય. જો સમજો, આઈસ્ક્રીમ જાણીએ એટલે શું થઈ જાય? પેલો આઈસ્ક્રીમ બની ગયો, પછી ઓગળી ગયો. પણ અહીંયા તો શું છે? એ ભગવાનનું સ્મરણ કરીએ. અહીંયા સ્મરણ એટલે ભગવાનના સ્વરૂપને ઓળખવાનું છે. ખરેખર એ ભગવાનના સ્વરૂપને આપણે ઓળખી લઈએ અને એ ઓળખાણનું જ આપણે જયારે સ્મરણ એટલે કે ચિંતન કરતા રહીએ તો જે પ્રાપ્તિ થાય છે શું છે? ય પ્રયાતિ સમદ્ભાવમ યાતિ, એને મારા ભાવની, મારા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એટલે કે એ પરમાત્માને આત્મ સ્વરૂપે ઓળખી લે છે. આગળ કહી ગયા ને, જ્ઞાની તું આત્મૈવ મે મતમ. ભગવાન કોને ખાતરી છે? શું ખબર પડે મૃત્યુ સમયે શું થાય? નાસ્તિ અત્ર સંશય. ભગવાન શું કહે છે? આ બાબતે, અત્ર એટલે આ બાબતે કોઈ સંશય કરવાની આવશ્યકતા નથી. નાત્ર સંશય. કેમ? તમે ઈશ્વર સ્વરૂપ જ છો, તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. ઉપાધિને તમે અહમ કરીને બેઠા છો. એકવાર આ દેહ હું નથી, હું શુદ્ધ પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, જે પરમાત્મા છે એ જાણી લીધું છે. એ જાણ્યા પછી મૃત્યુ સમયે પણ શું કરે છે? સ્મરણ. એ જ ચિંતન કરે છે. એનું જ ચિંતન કરતા કરતા શું થાય? યહ પ્રયાતિ, જયારે આ શરીર છોડે છે ત્યારે ભગવાનને શું થાય છે? મદભાવમ યાતિ, એને ભગવાનના ભાવની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં બહુ સરસ કહેવામાં આવે છે મદભાવમ એટલે કે તસ્ય પ્રાણાહ ન ઉત્ક્રામંતી. એકવાર જેને પોતાને નિર્ગુણ નિરાકાર ચૈતન્ય સ્વરૂપ ઓળખી લીધું છે ત્યારે આ જયારે દેહ પડે છે તો એના પ્રાણનું ઉત્ક્રમણ થતું નથી. જે અજ્ઞાની છે, જે જીવ છે, એને શું થશે? આ એક શરીર છોડીને એના પ્રાણ શું થશે? પેલા બીજા શરીરમાં દાખલ થશે. પણ જેને પોતાને નિર્ગુણ સ્વરૂપ જાણી લીધું છે એને શું થશે? જો આપણે તત્વમાં જોઈ ગયા, 3 શરીર છે. આ સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે અને કારણ શરીર છે.
મૃત્યુ થાય છે ત્યારે આ સ્થૂળ શરીર શું થઈ જાય છે? અહીંયા જ પંચમહાભૂતમાં લીન થઈ જાય છે. સૂક્ષ્મ શરીર છે, જે 15 અધ્યાયમાં આવશે, સૂક્ષ્મ શરીર છે એ કારણ શરીરમાં લીન થઈ જાય. પણ કારણ શરીર કેવું છે? અનાદિ અવિદ્યા રૂપ. એ કેવું છે? અનાદિ છે અને અજ્ઞાન એનું સ્વરૂપ છે. પણ જેણે પોતાને પરમાત્મા સ્વરૂપ ઓળખી લીધા છે એને અજ્ઞાનની શું થઈ ગઈ છે? નિવૃત્તિ થઈ ગઈ. જો અજ્ઞાન રહ્યું નથી તો પેલું કારણ શરીર રહ્યું. તો જીવતા જીવત જ જેને જ્ઞાન થઈ ગયું એને કારણ શરીરની નિવૃત્તિ થઈ ગઈ, કારણ કે અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ. પ્રારબ્ધ પ્રમાણે જે સ્થૂળ શરીર મળ્યું છે અને જે સૂક્ષ્મ શરીર મળ્યું છે એ એનું ચાલુ રહેશે. કારણ શરીરનો નાશ થઈ ગયો કારણ કે એને જ્ઞાન થઈ ગયું. બરાબર. પણ પ્રારબ્ધ જ્યારે પૂરું થઈ જાય છે ત્યારે શું થશે? આ સ્થૂળ શરીર જે છે એ પંચમહાભૂતમાં વિલીન થઈ જશે. અને આ પ્રાણ આદિ છે એ પણ શું છે? એટલે જ કહું, તત્વબોધ યાદ રાખો તો પછી ગીતા ભણવાની મજા આવે. સૂક્ષ્મ શરીર જે છે એ પણ પંચમહાભૂતમાંથી જ બન્યું. જો આપણે જોઈ ગયા, સાત્વિક પંચમહાભૂતમાંથી મનની ઉત્પત્તિ થઈ, અંતઃકરણની ઉત્પત્તિ થઈ. સાત્વિક આકાશમાંથી કર્ણેન્દ્રિયની ઉત્પત્તિ થઈ. સાત્વિક વાયુ છે એમાંથી સ્પર્શેન્દ્રિયની ઉત્પત્તિ થઈ. સાત્વિક અગ્નિ છે એમાંથી શું છે? ચક્ષુરેન્દ્રિયની ઉત્પત્તિ થઈ. સાત્વિક જળ છે એમાંથી રસનેન્દ્રિયની ઉત્પત્તિ થઈ. અને સાત્વિક પૃથ્વીમાંથી ગંધ ઇન્દ્રિયની ઉત્પત્તિ થઈ. એ જ રીતે જે રાજસિક અંશ છે એમાંથી શું થયું? પંચ પ્રાણ અને 5 કર્મેન્દ્રિય ઉત્પન્ન થઈ. તો એ પણ પંચમહાભૂતમાંથી જ ઉત્પન્ન થયા છે. અને જેને કારણ શરીર રહ્યું નથી તો પછી એનું ઉત્ક્રમણ થઈ શકશે? ઇહૈવ પ્રવિલીયતે. શાસ્ત્ર શું કહે છે? ન તસ્ય પ્રાણાહ ઉત્ક્રામંતિ ઇહ એવ પ્રવિલીયન્તે. અહીંયા જે શું થઈ જાય છે? પંચમહાભૂતમાં પ્રવિલીયતે, એટલે કે અહીંયા એ વિલીન થઈ જાય છે. પણ જેને અજ્ઞાનની નિવૃત્તિ થઈ નથી એનું શું થશે? સ્થૂળ શરીર અહીંયા રહી જશે. પણ સૂક્ષ્મ શરીર જે છે એ કારણ શરીરમાં અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરશે અને પછી અહીંયાથી શું કરવાનો? એ પ્રયાણ કરશે. આમ આપણી પાસે 2 પરિસ્થિતિ છે. જ્ઞાની છે એને શું થશે? મદ્ભાવમ યાતિ. એને પરમાત્માના ભાવની પ્રાપ્તિ થશે. એટલે કે એ પરમાત્મા સ્વરૂપ છે અને પરમાત્માની પ્રાપ્તિ થશે. એની ગતિ આ ગતિ રહેતી નથી. જે અજ્ઞાની છે એને શું થશે? તસ્ય પ્રાણાહ ઉત્ક્રામંતિ. એના પ્રાણનું ઉત્ક્રમણ થશે અને નવું શરીરે ધારણ કરશે. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી 7મા અધ્યાયમાં જે મારા સ્વરૂપની મેં ચર્ચા કરી છે એ ચર્ચા પ્રમાણે જે મારું સ્મરણ કરે છે એને અંતકાલે પછી શું છે? એને ફરીથી ગતિ આ ગતિની પ્રાપ્તિ થતી નથી, એને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. અને ભગવાન કહે છે નાસ્તિ અત્ર સંશય. આ બાબતે કોઈ પણ પ્રકારે સંશય કરવાની અર્જુન આવશ્યકતા નથી. એટલે શંકરાચાર્યજી કહે છે મામેવ. મેં જેમ સમજાવ્યું ને એમ શંકરાચાર્યજી કહે છે મામ એટલે કોણ? પરમેશ્વરમ વિષ્ણુ. ભાષ્યમાં શું કહે છે? મામ એટલે એ જે પરમેશ્વર છે એ વિષ્ણુ ભગવાન જે સર્વવ્યાપી પરમાત્મા છે એનું જ એ સ્મરણ કરે છે. મુક્ત્વા પરિત્યજ્ય કલેવરમ શરીરમ યહ પ્રયાતિ ગચ્છતિ તદ મદ્ભાવમ વૈષ્ણવમ તત્વમ યાતિ. એને આ વૈષ્ણવ તત્વ એટલે કે એ સર્વવ્યાપી તત્વની એને પ્રાપ્તિ થઈ જાય છે. પણ કે પ્રાપ્તિ થઈ ગઈ, જે સર્વવ્યાપી હોય એને પ્રાપ્ત કરવાનું હોય. સર્વવ્યાપીને પ્રાપ્ત કરવાનું ન હોય. સર્વવ્યાપી છે એને હું છે એ પ્રકારે શું કરવાનું છે? ઓળખી લેવાનું છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે અસ્મિન અર્થે સંશય વા નાતિ. આ બાબતે કોઈ સંશય કરવાની આવશ્યકતા નથી. તો એનો શું થાય? શંકરાચાર્યજી કહે છે ન મદ વિષય એવ અયમ નિયમ કિમ તરહી. ભગવાન કહે છે આ ફક્ત મારા વિશેનો જ આ નિયમ છે એવું નહીં. મૃત્યુ સમયે તમે જેનો વિચાર કરશો એ પ્રકારના ભાવની તમને અવશ્ય પ્રાપ્તિ થાય છે. ઈશ્વર તત્વનું ચિંતન કરશો તો ઈશ્વર તત્વની પ્રાપ્તિ થશે. સગુણ સાકારની ચિંતન કરશો તો સગુણ સાકારનો જે વૈકુંઠ લોક જેને કહીએ, કૈલાસ ધામ કહીએ, એની પ્રાપ્તિ થશે. પણ વૈકુંઠ લોકની પ્રાપ્તિ થયા પછી પણ શું છે? તે તમ ભુક્ત. અહીંયા જ આવશે તે તમ ભુક્ત્વા સ્વર્ગ લોકમ વિશાલમ.
પુણ્યને કારણે એ ઉર્ધ્વ લોકની એને પ્રાપ્તિ અવશ્ય થશે. પણ પછી શું થશે? ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. જ્યાં પુણ્ય પૂરું થઈ ગયું તો પાછું શું થવાનું? આ મર્ત્ય લોકમાં એની પાછી ગતિ થવાની. પુનરપી જનનમ પુનરપી મરણમ. અને એટલે ભગવાન અહીંયા કહે છે કે એવો નિયમ નથી કે પરમાત્માનું ચિંતન કરીએ તો પરમાત્માની પ્રાપ્તિ થાય. તો શું છે નિયમ? યમ યમ વાપી સ્મરણ ભાવ. પછીના શ્લોકમાં 6થા શ્લોકમાં કહે છે જે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજંતે કલેવરમ. જે ભાવથી તમે આ શરીરનો ત્યાગ કરશો તે ભાવની તમને પ્રાપ્તિ થશે. આ ચાલતું જ નથી. બરાડા પાડું ક્યારે નહીં સંભળાય પાછળ. તમને જે માઇકમાં નહીં મળે, મને ખબર પડે કે આ માઇકમાં અવાજ આવે છે. યમ યમ વાપી. જો વક્તા હોય ને એને પોતાનો અવાજ સાંભળો. આ સંગીતકારો ને એવું, એટલે સંગીતકારની સામે માઇક મૂકે. જો વિચાર કે એ જે ગાઈ રહ્યો છે એને શું કરવાનું હોય? એ સાંભળતો હોય. યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજંતે કલેવરમ. શંકરાચાર્ય કહે છે જે ભાવથી દેવતા વિશેષમ સ્મરણ ચિંતયન. જો દેવતાઓનું ચિંતન કર્યું, આગળ જોઈ ગયા દેવમ યાતિ દેવયાજીનઃ. જોઈ જે દેવતાઓનું ચિંતન કરે છે એને શાની પ્રાપ્તિ થશે? દેવતાની પ્રાપ્તિ થશે. ભૂતાની યાંતિ ભૂતેજ્યાહ. આગળ આવશે ભૂતોનું ચિંતન કરતા રહીશું તો શાની પ્રાપ્તિ થશે? આ ભૂતોની પ્રાપ્તિ થશે. પિતૃન યાંતિ પિતૃવ્રતાહ. જે પિતૃઓનું ચિંતન કરે છે, જે પિતૃઓનું ભજન ચિંતન કરે છે એને શાની પ્રાપ્તિ થાય છે? પિતૃલોકની પ્રાપ્તિ થાય છે. મદભક્તા યાંતિ મામપી. જે મારું ચિંતન કરે છે એને મારી પ્રાપ્તિ થાય છે. પણ જો આ મારી જે છે ને એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ સમજ. અને એટલે ભગવાન કહે છે તમ એવેતિ કૌંતેય. તો પછી ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો શું કરવું પડે? સદા તદ્ભાવ ભાવિત. જે ભાવની પ્રાપ્તિ કરવી હોય તે ભાવનું શું કરવાનું? સદા તદ્ભાવ ભાવિત. સદા એ ભાવનું શું કરતા રહો? ચિંતન કરતા. મૃત્યુ સમયે એ પરમાત્મા ભાવની ચિંતન હશે તો પરમાત્માની પ્રાપ્તિ થશે. પણ આવું સાંભળે ને આપણા મનમાં શું આવે? અંતકાલે મામ સ્મરણ. આ છેલ્લે જ ભગવાનને યાદ કરવાના છે. એટલે આપણે શું કરશું? અત્યારે ખાઓ પીઓ લહેર કરો. મૃત્યુ આવે ત્યારે શું કરી દઈશું? ભગવાનને યાદ કરીને ભગવાનને પ્રાપ્ત કરી લઈશું. સીધો નિયમ છે. સંપૂર્ણ જીવનમાં તમે જેનું સ્મરણ કર્યું હોય ને અંત સમયે પણ શું થવાનું? તમને ખબર, મારા પડોશી દાદા હતા ને એનું દ્રષ્ટાંત બધાને આપે. સુરતમાં કંતારેશ્વર મંદિર છે, બહુ પુરાણું. આ સમય એ ત્યાં 8 પાનાની પત્રિકા વર્ષોથી બહાર પડે. ત્યાં આ દાદા જે હતા એ મામલતદાર કચેરીમાં કામ કરતા ને એમનું વાંચન ઘણું. એટલે પેલી પત્રિકા આવે ને એ પત્રિકામાં પેલા 2 કોલમ હોય. એક કોલમમાં એ વાર્તા એમની સરસ મજાની બધી આ બોધ કથાઓ આપણે જે કહીએ ને, સરસ મજાની વાર્તાઓ લખે. અને લખીને મોકલતા હોય ને એટલે જે લખે ને એને 5 પેલી પત્રિકા મળે. એટલે એક પત્રિકા અમારે ત્યાં આપવા આવે. તે વખતે સ્વામી પ્રત્યેક બધાનંદજી ત્યાં પાછળ એમના વર્ગો ચાલતા, વેદાંતના વર્ગો. એટલે હું એમાં જાઉં. પણ ક્યારેક આવીને બેઠા હોય દાદા, એટલે પત્રિકા આપવા આવે અને હું પેલી એમની કથા વાંચું. સરસ મજાનું લખ્યું. એટલે મેં કીધું દાદા આટલું સરસ તમે લખો છો, આ સ્વામીજી ભગવદ્ ગીતા ભણાવે છે, તમે આવો ને અહીંયા આગળ ગીતા ભણવા. એટલે બહુ તળપદી ભાષામાં વાત કરતા. એ જમાનાના દાદા હતા ને એટલે બહુ તળપદી ભાષામાં વાત કરતા. એટલે મને કે દીકરા તું જે ભણે ને બધું બહુ સારું છે, વાત તારી સાચી જ છે. પણ કે અમારા જેવાના મગજમાં ઉતરે નહીં. પણ તમે આ સરસ આટલું તો લખો. કે એ લખવું એક વાત છે ને ઉતારવું બીજી વાત છે. પણ કેમ તમે આવું કહો? મને કે 45 વર્ષ ગાયના ભેંસ તળે ને ભેંસના ગાય તળે કર્યા અને હવે તું મને કે ગીતા ભણો. આ ગામડાની ભાષા છે. આપણી અત્યારની ભાષામાં કહે ને આ ટેબલની ઉપર ને ટેબલની નીચે જે કરેલું હોય ને, અહીંયાથી એક ફાઇલ પેલે ત્યાં મોકલે ને પેલી ફાઇલ અહીંયા કરીએ. આ મામલતદારની કચેરીમાં આ જ કરવાનું હોય. કઈ ફાઇલને ઉપર મૂકવાની ને કઈ ફાઇલ નીચે મૂકવાની, કઈ ફાઇલ ખોવી નાખવાની અને કઈ ફાઇલ સાહેબ સુધી પહોંચાડવાની. મને કે 45 વર્ષ આ કામ મેં કર્યું અને તું મને હવે કે આ કરો.
શક્ય જ નથી. આ સમજજો, ગમે એટલા તમે પ્રયત્ન કરો પણ આ વસ્તુ શક્ય નથી. અને એટલે ભગવાન કહે છે સદા તદ્ભાવ ભાવિત, જે ભાવની તમારે પ્રાપ્તિ કરવી હોય સદા એ ભાવને અનુરૂપ જ આપણું જીવન હોવું જોઈએ. એટલે શંકરાચાર્ય કહે છે તસ્મિન ભાવ તદ્ભાવ સર્વદા ભાવિત સ્મર્યમાણતયા અભ્યસત. સતત એ ભાવનું સ્મરણ કરતા રહીએ અને એ સ્મરણ ઉપરાંત અભ્યસ્ત, એનો શું કરવાનો છે? અભ્યાસ કરતા. અભ્યાસ એટલે વારંવાર કરતા રહે. જો એટલે હું કહું છું, શરૂઆત જ મેં ત્યાંથી કરી કે આપણે એમ માનતા હોય કે હું તો જાત્રા કરું, હું તો માળા કરું, હું તો દીવો કરું, આ કઈ કામ નથી લાગતું. કેમ? જ્યાં સુધી તમારું મન ઠીક છે ને જ્યાં સુધી તમારું શરીર ઠીક છે ને ત્યાં સુધી બધું જ છે. જ્યાં શરીર ઢીલું પડે એટલે મન પણ શું થઈ જવાનું? જુવાનીમાં આપણે આ બધું કરી શકીએ પણ એ બધાનું સતત આપણે સ્મરણ કરીએ તો જ પછી શું થવાનું? મૃત્યુ સમયે આ કામ આવે. અને એટલે ભગવાન કહે છે સદા સર્વદા સ્મર્યમાણતયા અભ્યસત યેન તદ્ભાવ ભાવિત સન. અને એટલા માટે એ તદ્ભાવ એટલે મદભાવ, ભગવાનના સ્વરૂપ. અને એટલા માટે સદા એ પરમાત્માના સ્વરૂપનું ભગવાન કહે છે ચિંતન કરતા રહેજો. જો એ ચિંતન કરતા રહ્યા તો અવશ્ય એને તે ભાવની પ્રાપ્તિ થાય છે. પણ ભગવાન અમારે તો તમારા ભાવને જ પ્રાપ્ત કરવું છે. યસ્માદ એવ અંત્ય ભાવના દેહાંતર પ્રાપ્ત કારણમ. શંકરાચાર્ય કહે છે અંત સમયે જેવો તમારો ભાવ હશે એવા જ અન્ય દેહની પ્રાપ્તિ તમને અવશ્ય થશે. તો કે ભગવાન તો શું કરવાનું? તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. ભગવાન શું કહે છે? તસ્માત, તસ્માત એટલે એટલા માટે. તસ્માત શું થાય? એટલા માટે શું કરવાનું? સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. સવાર સાંજ જ નહીં, શ્રાવણ મહિનામાં જ નહીં, અધિક માસમાં જ નહીં, સર્વેષુ કાલેષુ સતત પરમાત્માનું શું રહેવું જોઈએ? ચિંતન રહેવું. જાગતા ઉઠતા બેસતા શું કરવાનું? જાગત રામ હી સોવત રામ હી સપને મેં દેખું રાજા રામ હી. अंदर राम ही बाहर राम ही जहां देखूं तहां राम ही मेरे तो गिरधर गोपाल दूसरो न कोई. સતત ચિંતન. અને એટલે ભગવાન કહે છે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. એ ભગવાન બહુ મજાની વાત કરે છે. તું સતત મારું ચિંતન કર. પણ શું કર? યુદ્ધ છે, પણ યુદ્ધ પણ કર. હું ધારો કે તમને એવું કહું અગ્નિ પીવો, શક્ય જ નથી. અગ્નિ પીવા એવો આજ્ઞા કરવાની આવશ્યકતા નથી, કારણ કે અગ્નિને પીવું શક્ય જ નથી. પાણીનો ઘડો બનાવો, પાણીનો ઘડો બનાવો. ઉપદેશ હંમેશા એનો કરવામાં આવે, આદેશ હંમેશા એનો કરવામાં આવે જે શક્ય હોય. તો ભગવાન અહીંયા કહી રહ્યા છે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય છે. એનો અર્થ શું થયો? શક્ય છે. એનો અર્થ શું થયો? શક્ય છે. કારણ કે ભગવાન ઉપદેશ કરી રહ્યા. જો અશક્ય હોય તો ભગવાન ઉપદેશ કરે જ નહીં. પણ ભગવાન અહીંયા કહી રહ્યા છે યુદ્ધ પણ કર. ચ એટલે શું છે? પણ. સતત મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર. જો આપણું જીવન પણ યુદ્ધ જ છે, આ સમજો. એમાં નોટબંધી આવી પછી તો જીવન શું બની ગયું? યુદ્ધ જ છે. સવારે ઉઠીએ ત્યાંથી મહાભારત શરૂ થઈ ગયો. આપણે યુદ્ધ છે. શંકરાચાર્યજી કે છે મા મનુસ્મર, તું મારું ચિંતન કર. કઈ રીતે? યથાશાસ્ત્રમ. તને મન ફાવે એમ નહીં, તું ઈચ્છે એમ નહીં. શાસ્ત્રમાં જે પ્રકારે મારા સ્વરૂપનું ચિંતન કર્યું છે એ પ્રકારે તું મારું ચિંતન કર. અને સાથે સાથે શું કર? યુદ્ધમ ચ સ્વધર્મમ કુરુ મયુ વાસુદેવે અર્પિતે. તારા કર્તવ્ય કર્મનું પણ તું પાલન કર. સ્વધર્મમ કુરુ. જો અર્જુન માટે યુદ્ધ શું હતું? સ્વધર્મ હતું. 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ. આપણે જુઠ્ઠું રમ્યા ત્યારે આ શું હતી? શરત હતી. દુર્યોધને વિચાર્યું કે આપણો 1 અજ્ઞાતવાસ કરવા દઈશું નહીં એમને. અને નિયમ શું હતો? જો અજ્ઞાતવાસમાં પકડાઈ ગયા તો બીજા 12 વર્ષ પાછું વનમાં જવાનું. અને યુધિષ્ઠિરે વિચાર કર્યો 1 વર્ષ તો ઘણું લાંબુ છે, એ 365 દિવસમાં એકાદ દિવસ તો એ લોકોને શું કરીશું? પકડી પાડીશું.
એટલે એને એમ વિચાર્યું કે પછી પાછા બીજા 12 વર્ષ એ લોકોને શું કરવાના, મોકલવાના જ છે. અને ઓવર કોન્ફિડન્સ કહેવાય. પણ એવું બન્યું નહીં. અજ્ઞાતવાસ એમણે પૂરો કર્યો અને જ્યાં અજ્ઞાતવાસ પૂરો થયો, જ્યાં બરાબર સાંભળો, 12 વર્ષ વન, 1 વર્ષ અજ્ઞાતવાસ. જે દિવસે અજ્ઞાતવાસ પૂરો થયો એને બીજે દિવસથી આ રાજ્ય કોનું છે? હસ્તિનાપુરના રાજા કોણ છે? યુધિષ્ઠિર છે. કારણ કે નિયમ જ હતો, યુધિષ્ઠિર રાજા હતા, જુગટું રમ્યા અને હારી ગયા અને શરત મૂકેલી. જ્યાં 13 વર્ષ પૂરા થયા એટલે ખરેખર ધર્મની દ્રષ્ટિએ વિચારીએ તો રાજા કોણ છે? યુધિષ્ઠિર છે. અને જો યુધિષ્ઠિર રાજા છે તો એને દુર્યોધને શું કરવાનું હોય? આપી દેવાનું. જો દુર્યોધન ન આપે તો શું કરવું પડે? એટલે જ ભગવાનને પણ જયારે યુધિષ્ઠિરે મોકલાયો કે ભગવાન તમે જઈ આવવા માંગતો નથી, ત્યારે ભગવાને પણ આવીને શું કહેવું પડે? યુધિષ્ઠિર, કોઈ વિકલ્પ આપણી પાસે રહ્યો નથી. શું કરવું પડશે? યુદ્ધ કરવું જ પડશે. પોતાના જે હકની વસ્તુ છે એ મેળવવાનું છે, એને માટે બધા જ પ્રયત્ન કરવાના. એમ યુધિષ્ઠિરે બધા પ્રયત્ન કરી લીધા. ભીષ્મ પિતામહે સમજાવ્યું, વિદુરજીએ સમજાવ્યું, બધા સમજાવી ગયા, પણ દુર્યોધન માનવા તૈયાર જ. અને એટલે ભગવાન કહે છે ખરેખર તમને કોઈ યુદ્ધ કરવામાં રુચિ નથી, પણ આ યુધિષ્ઠિર રાજા બને એ કર્તવ્ય છે, સ્વધર્મ છે. અને એટલે ભગવાન શંકરાચાર્ય કહે છે યુદ્ધ છે ભગવાન એટલા માટે કહે છે કારણ કે યુદ્ધ શું છે? સ્વધર્મમ કુરુ. અર્જુન, તું તારા સ્વધર્મનું પાલન કર. સ્વધર્મે નિધનમ શ્રેય. ત્રીજા અધ્યાયમાં જોઈ ગયા. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. પોતાના કર્તવ્ય કર્મનું પાલન બધાએ જ કરવાનું છે. પોતાના કર્તવ્ય પાલનમાંથી જે છટકવાનો પ્રયત્ન કરે છે, ભલે બહારથી સુખી હશે, અંદરથી એ ક્યારેય સુખી રહી શકે નહીં. ભલે પોતાની જાતને બધા ના મારે તો બધું બરાબર જ છે, પણ માનસિક રીતે એને શાંતિનો અનુભવ નહીં થાય. જો એને માટે દ્રષ્ટાંત, વરસાદના દિવસ હતા, વરસાદ પડ્યો અને રસ્તા પર કીચડ હતું. એક ભાઈને એક મોટી કંપનીમાં મીટિંગ માટે જવાનું હતું અને સરસ મજાના સારા કપડા પહેરીને બહાર નીકળ્યા. એક દાદીમાં પેલા મંદિરમાં દર્શન કરવા ગયા અને મંદિરમાંથી નીકળ્યા ત્યારે પેલો વરસાદ પડ્યો એટલે શું થઈ ગયું? કીચડ છે. આ ભાઈનું ઘરમાંથી નીકળવું, પેલા દાદીનું મંદિરમાંથી નીકળવું, દાદી સરકીને પડી ગયા. પેલાને મોડું થઈ ગયું હતું, સરસ મજાના કપડા પહેરેલા, કીચડમાં દાદી પડેલા. એ આજુબાજુ જોશે કોઈ છે કે નહીં, દાદીને ઉઠાવનાર કોઈ નથી. ધારો કે એમ વિચારે કે હમણાં કોઈ સ્કૂટર ગાડી પર આવશે અને દાદીને ઉઠાવશે, ધારો કે. અને મીટિંગમાં ગયો. મીટિંગમાં એ મીટિંગ કરી રહ્યો છે, પણ મનનો એક ભાગ શું વિચારશે? આપણું દાદીનું શું થયું, આ મૂકીને આવી ગયો, ખબર નહીં શું થયું હશે, વિચાર આવશે જ નહીં. અને જેવો એ રસ્તા પર આવશે તો પહેલું શું જોશે? પેલા દાદી ત્યાં છે કે નથી. સમજાય? એનો અર્થ શું થયો? જો તમે સ્વધર્મનું પાલન નહીં કરો તો તમારું મન તમને શું કરવાનું? છોડે નહીં. જો પેલું અંદર મનમાં શું થાય? પેલો જેમ કાનમાં કીડો પડે ને એમ મનમાં શું ચાલતું રહે? પેલું ખણ્યા કરે આપણને, આ કર્યું નહીં, આ કર્યું નહીં, આ કરવા જોઈતું તું, મેં કર્યું નહીં, મેં કર્યું નહીં. પેલાને તો દાદી સાથે કોઈ લાગતું વળગતું જ નથી, પણ એની આંખ સામે દાદી કીચડમાં સરકી પડે, આટલું જ છે. જો પણ જો એ દાદીને ઉઠાવે, દાદીને ઉઠાવશે એના કપડા શું થવાના? બગડવાના છે. પણ એ દાદીને ઉઠાવશે અને ગંદા કપડા પહેરીને પણ મીટિંગમાં જશે તો એના મનમાં સંતોષ હશે કે નહીં? એવું નહીં વિચારશે કે હવે ગંદા કપડા સાથે હું ગયો. ગંદા કપડા હોવા છતાં પણ એના મનમાં શું હશે? શાંતિ હશે. જો પણ સારા કપડા સાથે મીટિંગમાં જશે ને દાદીને નહીં ઉઠાવ્યા તો મનમાં શું થવાનું? સમજો તમે. એટલે ભગવાન શું કહે છે? સ્વધર્મે નિધનમ શ્રેય. પોતાના ધર્મનું પાલન કરવું એ જ આપણા માટે કલ્યાણકારી છે. ભલે આપણને એમ લાગે કે આ ધર્મ બહુ સામાન્ય છે અથવા નહીં કરે તો ચાલે નહીં. પૂજ્ય સ્વામીજી અમને એવું કહેતા
જે દેશમાં જે કાળમાં તમારી સામે જે પરિસ્થિતિ આવે એને સ્વીકારીને તમારે જે કરવા યોગ્ય છે એ કરો. તમારે જો મનમાં શાંતિનો અનુભવ કરવો હોય તો આ એક જ ઉપાય છે. જે દેશમાં જે કાળમાં તમારી સામે જે પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિમાં જે કરવા યોગ્ય છે એ તમે કરો, તો જ શાંતિ છે. કે એક તો મનુષ્યને કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે, અને સ્વતંત્રતા છે એટલે એની બુદ્ધિમાં શું છે? ધર્મ અને અધર્મ છે. ધર્મની અવગણના કરીને કોઈ શાંતિનો અનુભવ નહીં કરી શકે. અને એટલા માટે ભગવાન અહીંયા કહે છે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ. અર્જુન, તારે મારું સ્મરણ કરવાનું છે એટલે એમ નહીં માનવાનું કે આંખ મીચીને પલાઠી વાળીને બેઠો ને ભગવાનનું સ્મરણ કરવું. યુદ્ધ છે પણ ભગવાન, આ યુદ્ધ કરવું અને પછી તમારું સ્મરણ કરવું, આ ભગવાન કેવી રીતે શક્ય બને? કેમ કે આપણી હાલત શું છે? આપણી હાલત એવી છે કે પેલું એક યાદ કરે એટલે પેલું બીજું ભૂલી જવાય, બીજું યાદ કરે એટલે પેલું ભૂલી જવાય. તો ભગવાન એક તો પેલું આ અહિંસા સમાન યુદ્ધ કરવાનું છે. સામેથી કેટલાય તીર આવે એ તીરથી પોતાને બચાવવાના, અને સામેના સેનાને શું કરવાની છે? મારવાની છે. એટલે ત્રીજા અધ્યાયમાં અર્જુને કીધું ને તત્કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ. ભગવાન, આવા ઘોર કર્મમાં, આવા હિંસક કર્મમાં તમે મને શું કામ જોડી રહ્યા છો? ત્યારે ભગવાન શું કીધું? આ સ્વધર્મ છે અર્જુન, યુદ્ધ તારું સ્વધર્મ છે, એની અવગણના તું કરી શકે એમ છે જ. અને એટલે ભગવાન કહે છે મારું સ્મરણ તો કરવાનું જ છે, પણ મારું સ્મરણ કરે છે એટલે સ્વધર્મનો ત્યારે ત્યાગ કરવાનો છે એમ નહીં. જો આ ભગવદ્ ગીતા જ કહે છે, આ સમજજો. હું એટલે તમને વારંવાર કહું કે તમે જો એમ માનતા હોય કે હું આશ્રમમાં જઈને રહું અને ત્યાં પછી હું સાધના કરું, વર્ષોથી કોઈ પણ આવીને મને એમ કે મારે આશ્રમમાં રહેવું છે, તું પહેલી જ ના પાડી દઉં. કેમ? ઘરમાં 5નો સંસાર છે, આશ્રમમાં શું છે? પેલો 500નો સંસાર છે. ત્યાં આ જ છે બધું. ગુજરાતીમાં કહેવત છે કોઈ દૂધનો ધોઈલો છે જ નહીં. અને ત્યાં આપણે ગયા પછી 2 દિવસ જ ડાયા રહીએ, ત્રીજે દિવસથી શરૂ થઈ જાય. ક્યાંથી આવ્યા? તારે શું કામ છે? ઝી ન્યૂઝ વાળો રિપોર્ટર છે તું? સ્વભાવ છે. કેટલા છોકરાઓ કરે, ભણી રહ્યા કે નહીં, નોકરી લાગી કે નહીં, પરણ્યા કે નહીં, છોકરાઓ કેટલા છોકરાને, આ બધું જ ચાલુ થઈ જાય. સ્વામીજી કે આ ક્વેશ્ચનર છે, આખો શું છે? પ્રશ્નપત્ર કહેવાય. શું કહેવાય? પ્રશ્નપત્ર. અને બધાની બુદ્ધિમાં પ્રશ્નપત્ર હોય જ. એના કરતા જ્યાં છે ત્યાં જ રહીને શું કરીએ? આપણે ઈશ્વરનું સ્મરણ કરીએ. ભગવાન, આ તમારું સ્મરણ કરવું કેમ? પ્રશ્ન ક્યાં છે? કરવું કેમ? મય્ય અર્પિત મનો બુદ્ધિ. ભગવાન એનો ઉપાય બતાવે બીજી પંક્તિ. તારું મન, તારી બુદ્ધિ શું કરી દે? મય્ય અર્પિત, મયી અર્પિતમ. શંકરાચાર્ય કહે છે મયી વાસુદેવે અર્પિતે મનો બુદ્ધિ યસ્ય તવ સહત્વમ મય્ય અર્પિત મનો બુદ્ધિ સન. તું કેવો બની જાય? તારું મન, તારી બુદ્ધિ તું મને સમર્પિત કરી દે. આ બહુ અઘરું છે. પૈસા અપાય અઘરા આપણા માટે, અને પૈસા છોડવા અઘરા. એમાં આપણે તો શું આપવાનું? મન અને બુદ્ધિ આપી દેવાની. આપણે આગળ વાત કરી ગયા પેલો એલાઇનમેન્ટ. જાહી બીધી રાખે રામ, તાહી બીધી રહી. જે ગમે જગદ ગુરુ જગદીશને, તે તણો ખરખરો ફોક કર. ઈશ્વરની બુદ્ધિમાં તમારી બુદ્ધિ મેળવી દો. ઈશ્વરના મનમાં તમારા મનને સમર્પિત કરી દો. ઈશ્વરના જ્ઞાનમાં તમારું જ્ઞાન તમે સમર્પિત કરી શકો છો? નહીં. આ તો મારું. પરમાત્માનું જ્ઞાન એ તમારું જ્ઞાન છે. ઈશ્વરનું મન એ તમારું મન બનવું જોઈએ. મન એટલે જ્યાં ભાવના છે, લાગણી છે, પ્રેમ છે, કરુણા છે, દયા છે, આને મન કહેવાય. માતાજી આ જેટલું બોલી ગયા ને એમાંનું કશું મારા મનમાં છે જ નહીં. મારા મનમાં તો શું છે? કામ છે, ક્રોધ છે, મોહ છે, મદ છે, કે ભલતું જ ભરેલું છે. જો મન સાત્વિક પંચમહાભૂતમાંથી બન્યું હોય તો સાત્વિક પંચમહાભૂતમાંથી બનેલું મન સાત્વિક જ હોય.
જે સાત્વિક છે ત્યાં શું હોય? શાંતિ છે, જ્ઞાન છે, કરુણા છે, દયા છે, સ્વાભાવિક છે. પણ અત્યારે શું થઈ ગયું? આ જે સ્વાભાવિક છે એ ખસી ગયું છે, અને જે મનનું સ્વરૂપ નથી એ જ મન બની ગયું. કામ એશ, ક્રોધ એશ. કામ અને ક્રોધ એ મનનો સ્વભાવ નથી. કામ ક્રોધ મનનો સ્વભાવ નથી. દયા અને પ્રેમ એ મનનો સ્વભાવ છે. અને એટલે કે છે કે એ અર્જુન, આ તારા મન અને તારી બુદ્ધિ જે છે એ મને સમર્પિત કર. આપણું જ્ઞાન પણ કેવું હોવું જોઈએ? ઈશ્વરને અનુરૂપ આપણું જ્ઞાન હોય. પણ ઈશ્વરના જ્ઞાનમાં આપણું જ્ઞાન આપણે ઉમેરી શકીએ છીએ. અને એટલે ભગવાન કહે છે મન અને બુદ્ધિ આપણે ઈશ્વરને સમર્પિત કરીએ. પરિસ્થિતિને પણ સ્વીકારીએ, મનને પણ ઈશ્વરને શરણાગત કરીએ, અને બુદ્ધિને પણ ઈશ્વરને શરણાગત આપીએ. આપણી જેટલી ભાવનાઓ છે, લાગણી છે ને, ઈશ્વર સાથે જોડીએ. આપણે ઈશ્વરને જે ગમે એ રીતે કરીએ. અને ઈશ્વર કોણ છે? જો આ જોઈ કે આપણે બધું જ, જો ઈશ્વર સર્વવ્યાપી છે, આ સંપૂર્ણ જગત ઈશ્વરમાંથી ઉત્પન્ન થયું, તો આ સંપૂર્ણ જગત ઈશ્વરથી કેવું છે? ભિન્ન છે, અભિન્ન છે. અને એ ઈશ્વરને વ્યવસ્થા પ્રમાણે તમને મનુષ્ય શરીર મળ્યું, એ પણ ઈશ્વર જ છે. એ જ ઈશ્વરની વ્યવસ્થાને અનુરૂપ તમને બુદ્ધિ મળી, એ પણ ઈશ્વર છે. અને એ જ મનુષ્ય બુદ્ધિમાં કર્મની સ્વતંત્રતા મળી, એ પણ ઈશ્વર છે. અને જ્યાં કર્મની સ્વતંત્રતા છે ત્યાં ધર્મ અને અધર્મ છે. તો ધર્મ પણ કોણ થયું? ઈશ્વર જ થયું. ધર્મ પણ ઈશ્વર જ છે. તો એનો શું થયું? તમારી બુદ્ધિમાં જે ધર્મ અને અધર્મનું જ્ઞાન છે, એને અનુરૂપ જો તમે કર્મ કરી રહ્યા છો, એને અનુરૂપ જો તમે વિચારી રહ્યા છો, તો તમારું ઈશ્વર સાથે શું થઈ ગયું? એલાઇનમેન્ટ થઈ ગયું. જો એટલે હું તમને વારંવાર કહું, ભલે તમને એમ લાગે કે આ નાનું જૂઠું છે, પણ નહીં બોલો. કારણ કે જેટલું તમે અધર્મનું પાલન કરો છો, એટલા જ તમે તમારી બુદ્ધિને ઈશ્વરથી શું કરી રહ્યા છો? દૂર કરી રહ્યા છો. કોઈ પણ પ્રકારનો અધર્મ તમને ઈશ્વરથી શું કરે છે? દૂર લઈ જાય છે. અધર્મ તમને તમારી બુદ્ધિથી શું કરે છે? અલગ કરે છે. કારણ કે તમારી બુદ્ધિમાં ધર્મ અને અધર્મનું જ્ઞાન તો છે જ. પણ જો તમે ધર્મ અધર્મનું પાલન કરી રહ્યા નથી, તો તમારી બુદ્ધિનો પણ તમે શું કરી રહ્યા છો? ઈશ્વરની જે અવગણના કરો છો એમ નહીં, તમે તમારી બુદ્ધિની પણ શું કરી રહ્યા છો? અવગણના કરી રહ્યા છો. ધર્મ સ્વરૂપ ઈશ્વરને આપણે ઓળખીએ. ધર્મ સ્વરૂપ ઈશ્વર જે તમારી બુદ્ધિમાં છે, એને અનુરૂપ આપણે જીવન જીવવાનો પ્રયત્ન કરીએ. અને ઈશ્વર કોણ છે? અનંત કલ્યાણ ગુણ સંપન્ન. ઈશ્વર દયાળુ છે. જો અત્યારે આ દયાળુ કોને કહેવાય? આપણે સામાન્ય રીતે એવું માનીએ કે પેલે ભગવાનની તપશ્ચર્યા કરી અને ભગવાન પ્રસન્ન થયા. જો ભગવાન કેટલા દયાળુ છે, ભગવાને એને વરદાન આપ્યું. ભગવાન કરુણાના સાગર છે, એટલે ભગવાને એને શું કર્યું? વરદાન આપ્યું. આ આપણી સમજ છે. જો બધાની સમજ છે, બધા એવું જ માને છે કે એને ભગવાનની ભક્તિ કરી અને ભગવાને એના પર કૃપા કરી, ભગવાને એને વરદાન આપ્યું. પણ ખરેખર ભગવાન દયાળુ એટલા માટે છે કે જે એમ કે છે હું ભગવાનમાં માનતો નથી, એનું હૃદય પણ કોણ ચલવી રહ્યું છે? એના શ્વાસ પણ કોણ ચલવી રહ્યા છે? મારો પ્રશ્ન પેલો સ્ટાન્ડર્ડ જ છે. જો તમે શ્વાસ લો છો કે શ્વાસ ચાલે છે? જો તમે શ્વાસ લેતા હોય અને સૂઈ ગયા તો શ્વાસ શું થવાના? રામ બોલો ભાઈ રામ. હૃદય તમે ચલવો છો કે હૃદય ચાલે છે? આજે ઉબાડ્યું ખાધું એ ખાધું તમે, પચાવે કોણ? અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પચામિ અન્નમ. શ્વાસ ભગવાન ચલવે, હૃદય ભગવાન ચલવે, પાચન ભગવાન કરે. આ શરીરમાંથી અશુદ્ધિની મળ મૂત્ર રૂપે અશુદ્ધિની નિવૃત્તિ પણ એ ભગવાન કરી રહ્યો છે. આ બધું ભગવાન કરે. પણ પેલો બુદ્ધિશાળી શું કહે છે? હું ભગવાનમાં માનતો નથી. આપણે જો ભગવાનની જગ્યાએ હોય ને, ધારો કે આપણે કોકને 5,000 રૂપિયા આપે,
અને પછી આપણું સામું જોઈ નહીં તો આપણે શું કરીએ? આને કહેવાય અનુગ્રહ, આને કહેવાય દયાળુ, આને કહેવાય કૃપાળુ. જેમ કહી રહ્યો છે હું ભગવાનના અસ્તિત્વને માનતો જ નથી, હું ભગવાનને સ્વીકારતો નથી, એનું પણ કલ્યાણ કોણ કરે છે? ભગવાન જ કરે છે. અનંત કલ્યાણ ગુણ સંપન્ન ભગવાન છે, કરુણાના સાગર ભગવાન છે. આવા જો દયાળુ, માયાળુ, કરુણાના સાગર પરમાત્મા છે, તો આપણા મનમાં પણ શું હોવું જોઈએ? કામ ક્રોધાદી હોવા જોઈએ. જો મનમાં કામ ક્રોધાદી છે તો તમે એ ઈશ્વરથી શું થઈ રહ્યા છો? દૂર જઈ રહ્યા છો, અલગ થઈ રહ્યા છો. ભગવાનમાં મન અર્પિત કરવું એટલે કે જેમ ભગવાન આટલા વિશાળ છે, વસુધૈવ કુટુંબકમ, એ વિશાળતા આપણામાં આવવી જોઈએ. પૂતના ભગવાનને મારવા આવી, ઝેર પીવડાવ્યું, છતાં પણ એ પૂતનાનું ભગવાને તો શું કર્યું? એ પૂતનાનો પ્રકાશ ભગવાનના પ્રકાશમાં એક થઈ ગયો. રાવણ સીતાનું હરણ કરી ગયો, પણ ભગવાન રામના મનમાં રાવણ પ્રત્યે કોઈ દ્વેષ હતો, કોઈ ક્રોધ હતો? આને ઉદારતા કહેવાય. સામેવાળો 100% ખોટો હોય છતાં તમે એની સાથે પ્રેમથી વર્તન કરો ને તો ઈશ્વર સાથે તમે શું છે? એલાઇન થઈ ગયા. મય્ય અર્પિત મનો બુદ્ધિ. ગમે તેવું આ શું અઘરું છે. ધર્મનું પાલન કરે છે અને સ્વીકાર્ય એક વસ્તુ છે, પણ અધર્મનું પાલન કરે છે છતાં તમારા મનમાં એના પ્રત્યે કોઈ તિરસ્કાર, કોઈ દ્વેષની ભાવના નથી. આગળ આવશે બધું છે. તાડિત અપી, ગમે એટલું એને મારવામાં આવે છતાં એના મનમાં શું છે? મારનારના પ્રત્યે કોઈ દ્વેષ ભાવ. ભગવાનને મન અને બુદ્ધિ અર્પિત કરવું એટલે કે એ જેવું ભગવાનનું મન છે, જેવી ભગવાનની બુદ્ધિ છે, એવા જ મન અને બુદ્ધિ આપણે પણ બનાવ. અને એટલે ભગવાન કહે છે જો મન અને બુદ્ધિ મને સમર્પિત કરેલા હશે તો શું થશે? મારું સ્મરણ પણ થતું રહેશે અને યુદ્ધ કર્મ પણ શક્ય બનશે. અને એટલા માટે ભગવાન કહે છે મામે વે, જો આગળ આવશે. અને આ રીતે ફરીથી કહે છે ભગવાન, જો કે ન સંશય. અર્જુન, આ બાબતે કોઈ સંશય કરવાની આવશ્યકતા નથી. આગળ આપણે કાલે જોઈશું. આવતીકાલે 25 તારીખ છેલ્લો દિવસ છે. આવતીકાલે સાંજે છેલ્લો દિવસ છે. આવતીકાલે સવારે અને પરમ દિવસ સવારે, સવારના 2 વર્ગો આપણા છે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યમ. લોકાઃ સમસ્તા સુખિનો ભવન્તુ. કાલે વર્ષતુ પર્જન્યઃ. પૃથિવી શસ્યશાલિની. દેશોऽયં શોભરહિતઃ. બ્રાહ્મણાः સन्तુ નિર્ભયાः. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ. સર્વેષાં શાંતિર્ભવતુ. સર્વેષાં પૂર્ણં ભવતુ. સર્વેષાં મંગલં ભવતુ. સર્વે ભવन्तુ સુખિનઃ. સર્વે સन्तુ નિરામયાઃ. સર્વે ભદ્રાણિ પશ્યन्तુ. મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. असतो मा सद्गमय. तमसो मा ज्योतिर्गमय. मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते. पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.